હલો મારા મિત્રો, તો ચાલો હવે આપણે રાધા અવતાર પુસ્તકની આગળની વાત સાંભળીએ. જેવું અન્ન એવું મન, એમ આપણા શાસ્ત્રો કહે છે. અન્નથી જ તો બુદ્ધિ અને મનનો વિકાસ થાય છે. તો ચલો આપણે પણ નવી શરૂઆત કરીએ. આવી નવી નવી વાર્તાઓ લઈને નાના બાળકોને વાર્તા દ્વારા ભોજન પણ કરાવીએ, જે સાત્વિક ભોજન, જેમના મન, બુદ્ધિ અને આત્માનું સમગ્ર વિકાસ થાય છે. શ્રી રાધા અને શ્યામનું પ્રથમ મિલન આ ભૂલોક પર ક્યારે થયું અને ક્યાં થયું, એ પ્રસંગથી માંડીને ત્યાર પછી એ બંનેના સંબંધો કેવી રીતે ગાઢ બનતા ગયા, તે બધું શ્રી કૃષ્ણની અષ્ટરાણીઓ સમક્ષ શ્રી કૃષ્ણ ભગિની સુભદ્રાના પાકા ચોકી પહેરા હેઠળ વર્ણવી રહ્યા હતા. ત્યારે દ્વારિકાના રાજમંત્રણા ગૃહમાં રાજનીતિજ્ઞ યાદવગણ સાથે કોઈ અગત્યના રાજદ્વારી મુદ્દા પર મંત્રણા કરી રહેલા દ્વારકાધીશ શ્રી કૃષ્ણના હૃદયમાં એકાએક શૂળ ઉપડ્યું. હૃદય રોગના દર્દીને હૃદય હુમલાનું દર્દ ઉપડે એના કરતા વધુ તીવ્ર માત્રામાં અને પાછું અસહ્ય એવું એ તો પ્રેમશૂળ હતું. રામબાણ વાગ્યા હોય તે જાણે. જેમ આવા પ્રેમશૂળની પીડા તો એ જ સમજી શકે જેણે જીવનમાં ક્યારેય આ જાતના દિવ્ય પ્રણય ભાવનો રોમાંચ અનુભવ્યો હોય અને જીવનભર પોતાના પ્રિય પાત્રના વિરહ અગ્નિમાં તપીને તૃપ્ત થયેલું જેનું હૃદય આ જાતના માનસિક વિચાર ભાવ સંક્રમણને ઝીલવા જેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી ચૂક્યું હોય તેને જ આવું દિવ્યાતિદિવ પ્રેમશૂળ ઉપડે. શ્યામ સુંદર આવી પરમ કોટીના માનવેન્દ્ર હતા. તેથી પહેલી જ વાર ઉપડેલી આ પ્રેમશૂળની રોમાંચક પીડાથી તેમના નેત્રો ભીડાઈ ગયા. શરીરમાં જાણે કોઈ અલૌકિક વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો ન હોય તેમ ગિરધારી ઘનશ્યામના સમસ્ત શ્રી અંગમાં તન્મનાટ વ્યાપી ગયો. ભર શિયાળે શ્રી કૃષ્ણનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું અને અત્યાધિક હર્ષોલ્લાસથી એમનું મુખારવિંદ એવું તો ઝળહળી ઉઠ્યું કે દ્વારકાધીશનું એવું દૈદીપ્યમાન સ્વરૂપ પહેલી જ વાર નજરે નિહાળીને મંત્રણા ગૃહમાં ઉપસ્થિત યાદવ ધુરંધરો જ નહીં, ખુદ દાઉ બલરામ પણ દિગ્મૂઢ થઈ ગયા. બધા વિસ્ફારિત થઈને શ્યામ સુંદરને નિરખી રહ્યા. જરૂર કંઈક અકલ્પ્ય અને અગમ્ય ઘટના સમજી જતા દાઉને વાર ન લાગી. ભૂતકાળમાં એવું 2-4 વાર બનેલું, એ પણ એમણે નજરે જોયેલું. જ્યારે પણ કોઈ આપ્તજન યા ભક્તજન પર આફત આવી પડે અને દુઃખી નિસહાય વ્યક્તિ આર્તનાદ કરી દ્વારકાધીશ શામળિયા પ્રભુને ભારે આવા વિનવે, ત્યારે આ શ્યામસુંદર જ્યાં બેઠા હોય ત્યાંથી એકદમ ઊભા થઈ જતા અને ત્યારે એમના દિવ્ય મુખારવિંદ ઉપર જે અદ્ભુત દીપ્તિ અને અવર્ણ્ય આભા પસરી જતા દાઉએ નજરે જોયા હતા. છેલ્લે હસ્તિનાપુરની રાજસભામાં પાંડવ કુલવધુ દ્રૌપદીના ચીર ખેંચવાનું દુસાહસ દુષ્ટ દુશાસને કર્યું. ત્યારે એ ધર્મભગિની કૃષ્ણની હૃદયભેદક ચીત સાંભળીને જમતા જમતા શ્રી કૃષ્ણ કેવા ઊભા થઈ ગયેલા એ આખા કૃષ્ણ પરિવારે નજરે જોયું હતું. અને ત્યારે પણ શ્રી કૃષ્ણના વદન કમળનું આવું તેજસ્વી સ્વરૂપ બધા સ્વજનોએ નિહાળ્યું હતું. એ દાઉને યાદ આવી ગયું, શું ફરી પાછું પાંડવો પર કોઈ દાઉ તો હજી આવા વિચાર તરંગોમાં ડૂબેલા હતા ને આ બાજુ પ્રેમશૂળથી પીડાગ્રસ્ત શ્યામસુંદર પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા. એમને ખ્યાલ આવી ગયો કે માન ન માન અત્યારે આટલામાં ક્યાંય કોઈના દ્વાર મારી અને મારી ગોલકેશ્વરી પ્રાણેશ્વરી શ્રી રાધાની બાળલીલાની વાતો થઈ રહી છે. એમને તરત જ યાદ આવ્યું કે આ તો 2 દિવસ પર પોતે મનમાં જે સંકલ્પ કરેલો તે સાકાર થઈ રહ્યો છે. શ્યામસુંદરનું રોમે રોમ હર્ષથી નાચી ઉઠ્યું. હવે તો એક ક્ષણ પણ આ મંત્રણા કક્ષમાં રોકાવું એમના માટે મુશ્કેલ હતું. આ લીલા કથા ક્યાં વર્ણવાઈ રહી છે તે નજરે જોવા અને કાનોકાન એનો શ્રવણાનંદ માણવા પ્રભુ ઉત્કંઠિત થઈ ઉઠ્યા અને કોઈને પણ કંઈ કહ્યા વિના એ તો રાજમહેલ તરફ ચાલવા માંડ્યા. ન રથની રાહ જોઈ કે ન દાવનો સંઘાત કરવાની પરવા કરી. ઘનશ્યામ તો જાણે રઘવાયા થઈ ગયા તેમ લગભગ દોડવા જ માંડ્યા. હંમેશા બાજી સંભાળી લેવા ટેવાયેલા બલરામે આશ્ચર્યચકિત થઈ ગયેલા મંત્રી સમુદાયને સાંત્વના આપતા એટલું જ કહ્યું કે ભૈયા, હમણાંથી આવું ઘણીવાર થઈ જાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું એમની પાછળ જાઉં છું.
આજની સભા આપણે અહીં બરખાસ્ત કરી લઈએ. આપ સૌ હવે આપના નિવાસસ્થાને જઈ શકો છો. અને બલરામે પણ દારૂક રથ લઈને આવે એની રાહ ન જોતા શ્રી કૃષ્ણની લગોલગ થઈ જવા ઝડપથી પગ દબાવ્યા. થોડી જ વારમાં બંને બંધુ રાજમહેલ પ્રાંગણમાં પ્રવેશ્યા. અને દાઉને વધારે આશ્ચર્ય તો એ જોઈને થયું કે ભૈયા શ્રી કૃષ્ણ પોતાના ભવનમાં કે કોઈ રાણીના આવાસે ન જતા સીધા બળરામ ભવન તરફ જવા લાગ્યા અને છેક રોહિણી માના નિવાસ ગૃહ આગળ જઈને અટક્યા. પછી પાછળ આવી રહેલા દાઉ તરફ એક નજર નાખી. મહેલના પગથિયા સડસડાટ ચડી ગયા અને પડથાર વટાવી પડસાળમાં જઈને આગળ વધ્યા. પરંતુ રોહિણીમાં જે કક્ષમાં બિરાજતા હતા તે મુખ્ય કક્ષના દ્વાર આગળ આવતા શ્રી કૃષ્ણ એકદમ આંચકો ખાઈને ઊભા થઈ ગયા. અને એ જ વખતે બળરામે પણ લગભગ દોટ મૂકી ને શ્રી કૃષ્ણની પડખે આવીને ઊભા રહી ગયા. બંને ભાઈઓએ શું જોયું? માતૃશ્રીના નિવાસખંડના પ્રવેશ દ્વારની વચ્ચોવચ ઉમરા પર બે પગ મૂકીને અને બંને બાજુની બાર સખાઓ પર બે હાથ ટેકવીને બંને ભાઈઓની લાડલી બહેન સુભદ્રા લગભગ ધ્યાનસ્થ દશામાં અર્ધબીડેલ નયને અવાચક ઊભી હતી. બંને ભાઈઓએ કુતૂહલવશ પ્રથમ તો એકબીજાને સામે જોયું. અંતર્યામી અવિનાશે જ્યારે આંખના ઈશારે મોટા ભાઈ સમક્ષ આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે સ્વભાવે લાગણીશીલ દાઉજી એકદમ ચિંતાતુર થઈ ગયા. હજી તો ગઈકાલે જ પોતાને ત્યાં ખાસ પ્રેમાગ્રહથી રહેવા આવેલી પ્રિય ભગિનીને આજે આ રીતે દ્વાર વચ્ચે ઊભેલી જોઈને બલરામના પેટમાં ફાળ પડી. અંદર જઈ કંઈક નવા જૂની થઈ લાગે છે. તેમણે શ્રી કૃષ્ણના ખંભે શંકાથી હાથ મૂક્યો એટલે દાઉના હાથ પર પોતાનો હાથ પ્રેમથી મૂકીને શ્યામ સુંદર મક્કમ પગલે આગળ વધ્યા. હજી તો માંડ 2 ડગલા ભર્યા હશે ત્યાં તો બહેન સુભદ્રાનો ભાવવાહી અવાજ કાને અથડાયો. એટલે જ ઊભા રહેજો ભાતુશ્રી, આગળ એક કદમ પણ ભરવાની મનાઈ છે. કેમ કેમ સુભદ્રે, શું થયું છે અંદર? શા કારણે તું અમને અંદર જતા અટકાવી રહી છે? અધીરા સ્વભાવથી બળરામે શ્રી કૃષ્ણ કંઈ પણ પૂછે એ પહેલા સ્વયં જ પૂછી નાખ્યું. માતૃ આજ્ઞા, જ્યેષ્ઠ બંધુ રોહિણીમાની આજ્ઞાથી હું અત્યારે દ્વાર પર પહેરેગીર તરીકે ઊભી રહી છું. માતૃશ્રીનો હુકમ છે કે મારે હમણાં કોઈને અંદર જવા દેવાના નથી. તમને નહીં ભૈયા, શ્રી કૃષ્ણને પણ નહીં. અરે ખુદ દુર્વાસા મુનિ આવે ને તો એમને પણ નહીં. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય. કોઈ અડગ યોદ્ધાની અદાથી અને ગંભીર ખુમારીથી સુભદ્રાજી બોલ્યા. બળરામની અકળામણ એકદમ વધી ગઈ. એક તો અત્યારે શ્યામની માનસિક સ્થિતિ ચિંતાજનક છે. પાછા કેવી ભૂલ કરી બેઠા કે પોતાના મહેલે જવાને બદલે સીધા અમારે આવાસે દોડી આવ્યા. અને અહીં વળી આ નવો તમાશો. બહેન જેવી બહેન ઉઠીને એના ભાઈઓને એમ કહે છે કે અંદર જવાનું નથી. શું થવા બેઠું છે આ બધું? યાદવોના પુણ્ય પરવારી ગયા કે શું? અકળાયેલા બળરામનો ગુસ્સો હવે માજા મૂકી રહ્યો હતો. જિંદગીમાં પહેલી જ વાર ઉપડતે સાદે એમણે બહેન સુભદ્રાને કહ્યું, તારી અક્કલ બક્કલ તો ઠેકાણે છે ને સુભદ્રા? તને શરમ નથી આવતી અમને ના પાડતા? જરા કહે તો ખરી કે અંદર એવું તે શું ચાલી રહ્યું છે કે મને અને શ્યામને પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે? માતુશ્રીની તબિયત તો સારી છે ને? મહેલમાં કોઈ સાજુ બાંધુ તો નથી ને? કોઈ ખાસ મહેમાન પરોણા આવ્યા છે કે શું? કંઈક તો કહે પાગલ, જેથી અમારે શું કરવું એની અમને ખબર પડે. કૃપા કરીને આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. હું મારી હેલ્ધી અને નવીન રેસીપી પોસ્ટ કરતી રહીશ. તો ચાલો હવે આજના માટે આટલું જ. ફરી મળીશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.